હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ. આજે આપણે નવો ટોપિક ચાલુ કરવાના છીએ. એ છે પુલ્લી અથવા તો એમ કહી શકાય કે ગરગડીનું તંત્ર. ટેક્સ્ટબુકમાં ડિસ્કશન નથી કરેલી આ ટોપિક બાબતે, તો વ્યવસ્થિત નોટ્સ બનાવી લેવી અને કમ્પ્લીટ સમજી લેશો એટલે પ્રોબ્લેમ આવશે નહીં. ઘણા બધા પ્રોબ્લેમ આમાંથી બની શકે છે. સ્વાધ્યાયમાં એકાદો દાખલો આ ટોપિકને રિલેટેડ આપેલો છે, એ હું તમને પછી કહીશ કેવી રીતે છે તે. ઓકે, તો પુલ્લી કોને કહેવાય પહેલાં તો ખબર કે નહીં? કૂવામાંથી પહેલાં પાણી ખેંચવા માટે પેલી ગરગડી હોય કે નહીં, એ છે. પછી અત્યારના જે પેલા મગફળી માટેના મશીન આવે, જે થ્રેસર બધા હોય છે, એમાં પેલા પટ્ટા ફરતા હોય છે, તો એ બધી વસ્તુ પુલ્લી છે. પરંતુ આપણે એને કઈ રીતે અભ્યાસ કરવાનો છે એ વસ્તુ શીખવાડું. તો પહેલાં તો આપણે કન્ડિશન અમુક વિચારશું અહીંયા કે આપણે જે પુલ્લી લેવાના છીએ, જે ગરગડી લેવાના છીએ, એ ગરગડી આદર્શ લેવાના છે. કેવા લેવાના છે? આદર્શ લેવાના છે. અને આદર્શનો મતલબ શું થશે કે એક તો એ દળ રહિત હશે, એકદમ વજનમાં હલકી હશે, કે તમે જે એના પર વજન લટકાવવાનો છે એની સાપેક્ષમાં આપણે કેમ દોરીને દળ રહિત લીધી હતી, એવી રીતે આ જે પુલ્લી છે એ દળ રહિત હશે અને ઘર્ષણ રહિત હશે, કે જેમાં કોઈ પણ પ્રકારનું ઘર્ષણ પણ લાગતું હશે નહીં. આ 2 પોઈન્ટ ખૂબ અગત્યના છે, તો જ તમે આજે જે શીખવાના છે એ વસ્તુ તમે સમજી શકવાના. સમજાય છે? આ પુલ્લીને કારણે તણાવ બળ ઉપર કોઈ અસર આવશે નહીં. આ પુલ્લીને કારણે તણાવ બળ ઉપર કોઈ અસર આવશે નહીં. અમુક પોઈન્ટ છે. એક તો આદર્શ છે, એટલે આદર્શનો મતલબ શું થાય? દળ રહિત છે અને ઘર્ષણ રહિત છે. અને બીજો પોઈન્ટ, પુલ્લી છે એ તણાવ બળને અસર કરતી નથી. તણાવ બળ પર કોઈ અસર નહીં કરે. આનો મતલબ શું થાય? આપણે ખબર પેલો બ્લોકવાળા એક્ઝામ્પલ શીખતા હતા, યાદ કરો. જ્યાં જ્યાં વચ્ચે કોન્ટેક્ટ આવતો હતો, સંપર્ક જ્યાં જ્યાં થાય ત્યાંથી તણાવ બળ બદલાઈ જતું, યાદ કરો. અહીંયા બંનેમાં આપણે T1 લખતા હતા, તો અહીંયા સંપર્ક થયો આ બ્લોક સાથે દોરીનો અને તણાવ બળ બદલાઈ ગયું. પરંતુ આપણે અહીંયા જે પુલ્લી લેવાના છીએ એ એવી પુલ્લી લેશું કે જે તણાવ બળ ઉપર કોઈ અસર કરવાની છે નહીં. એટલે આપણે એને આદર્શ ગરગડી આપણે વિચારીએ છીએ. અહીંયા સમજાઈ છે કે નહીં? તો આ એની કન્ડિશન છે. કન્ડિશન લખી નાખજો. હવે પહેલાં છે ને હું એક સિમ્પલ ચોખ્ખોટ કરી દઉં પહેલાં, કે જ્યારે ઘર્ષણ રહિત કેસ હોય ને ત્યારે હું તને અત્યારે શોર્ટકટ આપવા જાઉં છું. એ શોર્ટકટથી કરવાનું. અને જો ઘર્ષણ આપેલું હોય તો મેઇન ફોર્મ્યુલા કેવી રીતે છે એ હું તને કહું. તને બધી વસ્તુ મગજમાં બેસી જશે આરામથી. માનો કે પહેલાં આવી રીતે કોઈ એક સ્ટેન્ડ છે. આ સાઈડનો એંગલ છે θ1, આ સાઈડનો એંગલ છે θ2. લાકડાનું કોઈ આવું સ્ટેન્ડ છે, એના ઉપર એક ગરગડી છે. અહીંયા આ પુલ્લી છે કે જે ફરી શકે છે. સમજાય છે? આ શું છે? એક ગરગડી છે કે જે આવી રીતે ફરશે. એના ઉપર 2 બ્લોક લટકાવેલા છે. કેવી રીતે? તો કે ગરગડી ઉપરથી દોરી પસાર થાય છે આવી રીતે. આ બાજુ M2 દળ છે અને એ દોરી આ બાજુ આવે છે અને આ બાજુ દળ છે M1. સમજાય છે? આપણે એવું માની લઈએ છીએ કે M2 દળ છે એ M1 કરતાં મોટું છે. M2 ગ્રેટર ધેન M1 છે, એટલે આ બ્લોક છે આ બાજુ ગતિ કરવો જોઈએ કે નહીં? હા કે ના? અને ડિપેન્ડ છે થીટા પર ડિપેન્ડ છે. સમજાય છે? એક એના ઉપર ડિપેન્ડ છે, થીટા પર ડિપેન્ડ છે. પરંતુ આપણે એવું માની લઈએ કે ભાઈ M2ની કિંમત છે એ M1 કરતાં ઘણી મોટી છે, એટલે આ પ્રવેગ છે આ બાજુ જનરેટ થશે કે નહીં? આ નીચે ખેંચશે, આના ઉપર લઈ જશે. આ વસ્તુ તો ક્લિયર સમજાય કે નથી સમજાતી? શું આપ્યું મેં તમને? θ1 અને θ2 ઢાળવાળું એક પાટિયા આપેલા છે, આવી રીતે સ્ટેન્ડ કરેલું છે. એની ઉપર એક ગરગડી છે કે જે આદર્શ છે, મતલબ દળ રહિત અને ઘર્ષણ રહિત છે. એના ઉપર 2 દળ લટકાવેલા છે કે જેમાં M2ની કિંમત મોટી છે. M2ની કિંમત મોટી છે, આ મગજમાં રાખજે. તો આના પર દોરીમાં તણાવ બળ ઉત્પન્ન થાય કે નહીં? કેવી રીતે? તો કે આ સાઈડ આ બાજુ તણાવ બળ ઉત્પન્ન થશે T અને આ બાજુ તણાવ બળ ઉત્પન્ન થશે T. આ વસ્તુ ખબર પડી? M2નું તણાવ બળ આ બાજુ, M1નું તણાવ બળ આ બાજુ. સર અહીંયા તો કોન્ટેક્ટ થયો, પણ મેં તમને પહેલાં જ કીધું તો આપણી પુલ્લી એવી છે કે તણાવ બળ ઉપર કોઈ અસર કરશે નહીં. જો તણાવ બળ ઉપર અસર કરતી હોય તો મારે અહીં T1 લખવું પડે અને અહીં T2 લખવું પડે. અહીંયા દોરી એક જ છે, એમ જ સમજવાનું. મતલબ અહીં કોન્ટેક્ટ થાય છે પરંતુ ત્યાં કોઈ ચેન્જ આવવાનો છે નહીં. આપણી પાર્ટીમાં છે, આપણને કોઈ હળી કરશે નહીં. આ વસ્તુ ખબર પડી? આટલાથી આપણું કામ અટકી નથી જતું. હજુ આમાં બળ લાગે છે. ક્યાંક કયું બળ લાગતું હશે? દોડીનું વજન બળ લાગતું હોય. કયું લાગતું હશે? દોડીનું વજન બળ. અને વજન બળ તો તમને ખબર છે બધાને, હંમેશા ક્યાં લાગે? નીચે તરફ લાગે. તો આ થઈ ગયું M2G અને આ થઈ ગયું M1G. હવે જ સાચો ખેલ ચાલુ થાય છે. હવે જ સાચો ખેલ ચાલુ થાય છે. મારે M2Gના ઘટક પાડવાના છે. અત્યારે લગીને આપણે ઘટક કેવી રીતે પાડતા હતા? પહેલા ચરણમાં હોય તો આ એક X અક્ષ અને Y અક્ષ. બીજા ચરણમાં હોય તો ધન Y ઋણ X. ત્રીજા ચરણમાં હોય ઋણ Y ઋણ ધન.
ચોથા ચરણમાં હોય તો ધન એક્સ ઋણ વાય આવી રીતે ઘટક પાડતા હતા, યાદ આવ્યું? પરંતુ હવે તમે જુઓ, હવે જે વસ્તુ શીખવાડું છું એ પ્રોપર વ્યવસ્થિત ધ્યાન દઈ દઈને હું છે ને શું કરું છું, આ M2 આટલો ત્રિકોણ બનાવું છું, આ θ2 વાળો ત્રિકોણ પહેલાં બનાવું, સાંભળજે. આ M2G વાળી લાઈન છે ને હું નીચે અડાડી દઉં છું, એટલે આ શું થઈ ગયા, આ એંગલ 90 થઈ ગયો કે નહીં? કારણ કે આ વજન બળ તો હંમેશા એક્ઝેક્ટ નીચે લાગતું હોય કે નહીં? તો આ તો બંને કાટખૂણે છેદે કે ન છેદે? આ એંગલ કેટલાનો છે? θ2. હવે જે મારે આના ઘટક પાડવાના છે, એ કેવી રીતે પાડવાના છે? મારે એક આ પાટિયાને સમાંતર ઘટક જોઈએ છે, એક પાટિયાને લંબ ઘટક જોઈએ છે. ફરીથી બોલું છું, આ જે વજન બળ છે, વજન બળના હું બે ઘટક પાડીશ, એક પાટિયાને સમાંતર પાડીશ અથવા તો ઢાળને સમાંતર પાડીશ અને એક ઢાળને લંબ પાડીશ. તો પાટિયાને સમાંતર ઘટક તારે જોતો હોય તો એ ઘટક તો આ થાય કે નહીં? આ. અને પાટિયાને લંબ ઘટક જોતો હોય તો એ આ થાય કે નહીં? એક ઘટક મારે આ પાડવાનો છે, એક ઘટક મારે આ પાડવાનો છે. આ વસ્તુ ભેજામાં ગઈ? ત્રણેયના પૂછ ભેગા થવા જોઈએ તો ખબર કે નહીં આપણને? હવે એ જ ઘટક પાડતા શીખવાનું છે. આ M2G છે, આ θ2 છે, આ શું છે? 90 છે. તો આ શું થાય? 90 માઇનસ θ થાય. આ ખબર પડી? આ θ2 હોય, આ 90 હોય, તો ત્રણેયનો સરવાળો કેટલો થવો જોઈએ? 180 થવો જોઈએ ને? તો 90 વત્તા θ2 વત્તા x ઇઝ ઇક્વલ ટુ 180. તો x બરાબર 90 માઇનસ θ આવશે. હવે તો આ એંગલ કેટલો થાય? આ બેનો સરવાળો પાછો 90 થવો જોઈએ ને? કારણ કે બંને ઘટકો પરસ્પર એકબીજાને લંબ હોય. તો આ 90 માઇનસ θ હોય તો આ કેટલો થાય? θ. તો જ બેનો સરવાળો 90 થાય. આ વસ્તુ ખબર પડી તને? આ ખબર પડી? તો આ ઘટક શું થશે? θ અહીંયા છે, M2G નો એક ઘટક આ θ વાળો ઘટક શું થાય? M2 cos θ2. આ ઘટક શું થશે? M2 sin θ2. આ ક્લિયર? આ ભેજામાં ગયું કે ના ગયું? નથી જતું? આ ખબર પડી? M2G નીચે આવ્યો એટલે એક્ઝેક્ટ લંબ બન્યો. તો મારે તો આ એંગલ જોતો હતો. હવે હું આના ઘટક પાડું જાય તને બતાવું. એ ઘટક ક્યાં છે? એક છે ને M2 ને સમાંતર ઘટક થયો અને એક M2 ને લંબ ઘટક અને એક M2 ને સમાંતર ઘટક. તો આ ઘટક થઈ ગયો M2 sin θ2, આ ઘટક થઈ ગયો M2 sin θ1 અને આ એંગલ 90 નો થયો, સોરી θ નો થયો. ખબર પડી? આ વજન બળ બેની વચ્ચેથી નીકળ્યું હતું એટલે આ લાઈન જો અહીં ન દર્શાવી હોય તો અહીં દર્શાવી દો, એક્ઝેક્ટ સેન્ટરમાંથી M2G વાળી. આ વસ્તુ ક્લિયર છે? અહીં લખી નાખીએ નાના અક્ષરે M2 sin θ2. ચલો આ વસ્તુ ક્લિયર? હવે આ બાજુના ટ્રાયેંગલની વાત કરીએ. θ1 આ શું આવ્યું? M1G. તો એક લંબ ઘટક થઈ ગયો અને એક સમાંતર ઘટક થઈ ગયો. તો સમાંતર ઘટક પાટિયા પર જ આવશે કે નહીં? આ θ1 હોય તો આ 90, આ 90 માઇનસ θ1 તો આ કેટલો થાય? ફરીથી θ1. ખબર પડી? તો આ ઘટક શું થશે? M1G sin θ1. આ ઘટક શું થશે? M1G cos θ1. તો આના પાછા બે ઘટક પાડ્યું, એક ઢાળને સમાંતર અને એક ઢાળને લંબ. આ θ1 હોય તો આ ઘટક કેવો થાય? એંગલ θ1. આ ઘટક શું થશે? M1G sin θ1. આ ઘટક શું થશે? M1G cos θ1. ક્લિયર? હવે ફરીથી બીજી એક વસ્તુ યાદ કરાવું. આ M1 છે એ M1G cos θ1 થી આ સપાટીને દબાવે છે. તો સપાટી કે અમે કંઈ બંગડી પીધી નથી, સપાટી વિરુદ્ધ દિશામાં દબાવે એને કહેવાય લંબ બળ. એને કહેવાય લંબ બળ N1. M2G થી sin θ રીતે દબાવે, આ દબાવે N2 થી. આ વસ્તુ ભેજામાં ગઈ કે ન ગઈ? ગઈ કે ના ગઈ? ફરીથી બતાવું આકૃતિ એક વખત, હજી એક વખત ફરીથી બતાવું, કારણ કે ઘણા બધાને ડાઉટ હશે. ચાલો थोड़ा जंबो करके दिखाते हैं आज. θ2 θ1 पुली M2 M1 બટ આપણી પાસે છે M2 ગ્રેટર ધેન M1. પુલી એવી છે તાણવ બળમાં કોઈ અસર કરશે નહીં. ક્લિયર? એક બળ લાગે આનું નીચે તરફ, એનું નામ છે
m2g આમાં એક બળ નીચે લાગે એનું નામ છે m1g આ છે વજન બળ આના બે ઘટક પડ્યા એક સપાટીને સમાંતર એક સપાટીને લંબ થઈ ગયા ને ઘટક બે પડી ગયા એક સપાટીને લંબ એક સપાટીને સમાંતર આ θ1 હોય તો આ એંગલ કેટલો થાય θ1 હવે તમને બધાને ખબર છે m1 cos θ1 m1 sin θ1 આ થાય θ2 છે તો આ કેટલો થાય θ2 m1g હો g તો ભૂલાઈ ગયો m2g cos θ2 m2g sin θ2 તું મને આટલાથી દબાવે છો હું પણ તને એટલાથી દબાવીશ એ છે n2 લંબ બળ તું મને આટલાથી દબાવે છો હું પણ તને એટલાથી દબાવીશ એ છે n1 ચલો આ વસ્તુ ક્લિયર છે આ ચેકી નાખવો હોય તમે બાજુમાં લખી નાખજો એટલે તમને ઘટક પાડવામાં પહેલી વખત છે તો પ્રોબ્લેમ ન આવે मेरे दिल की ये दुआ है कभी दूर तू न जाए चलो હવે છે ને આપણે શું કીધું થોડુંક લખી દઉં બ્લોકનું વજન બળ શું હતું mg એના બે ઘટક પડી ગયા એક થઈ ગયો ઢાળને સમાંતર અને એક થઈ ગયો ઢાળને લંબ ઢાળને સમાંતર આમાં જે ઘટક છે એ છે m2g sin θ2 આ જે ઢાળને સમાંતર ઘટક છે આ છે m1 sin θ1 એટલે હું લખતો નથી ખાલી મેં જસ્ટ ને બતાવ્યું છે હવે જો બ્લોકની ગતિ તો પાટિયા પર થશે કે નહીં આમ કરીને આમ m2 ગ્રેટર દેન એ મોટા હતા એટલે આ બાજુ એ પ્રવેગથી ગતિ કરે કે ન કરે તો n1 બરાબર m1g cos θ1 એન્ડ n2 બરાબર શું થઈ ગયા m2g cos θ2 કારણ કે બ્લોકની ગતિ ઉપર નીચે નથી થવાની આવી રીતે થવાની છે તો હવે વધ્યું શું તમે બે રીતે કરી શકો ચલાને વાલા ફોર્સ માઇનસ રોકને વાલા ફોર્સ ઇઝ ઇક્વલ ટુ m નેટ ઇન્ટુ એ રીતે કરવું હોય તો છૂટ છે અને હું તને ઇક્વેશન બનાવતો શીખવાડું તો પણ એમાં કાંઈ વાંધો નથી જો બ્લોક ગતિ કઈ રીતે કરે છે આ બાજુ તો ચલાને વાલા આ રોકને વાલા તો કે ટી m2 માટે સમીકરણ બનાવો ચલાને વાલા કોણ થઈ ગયા m2g sin θ2 માઇનસ રોકને વાલા ટી જે કંઈ પરિણામી બળ એવું એ m2 બ્લોકને એ પ્રવેગથી ગતિ કરાવે કે નહીં તો ખાલી m2 ઇન્ટુ એ આ વસ્તુ ક્લિયર હવે આમાં બ્લોક જાય છે કેમ ઉપર જશે ને તો ચલાને વાલા કોણ થયું ટી રોકને વાલા કોણ થયું તો કે m1g sin θ1 તો કે ટી માઇનસ m1g sin θ1 જે કંઈ પરિણામી બળ આવે આ માનો કે 100 હોય આ 30 હોય તો 70ના બળથી m1 બ્લોકનો પ્રવેગ ઉપર તરફ જાય કે નહીં એ કેટલાના પ્રવેગથી જાય છે તો કે એ પ્રવેગથી કારણ કે તંત્રનો પ્રવેગ તો સમાન જ રહેશે હવે આ બંનેનો હું સરવાળો કરી નાખું તો માઇનસ ટી અને પ્લસ ટી કેન્સલ થઈ ગયા માઇનસ ટી અને પ્લસ ટી કેન્સલ થઈ ગયા વધ્યું શું m2g sin θ2 માઇનસ m1g sin θ1 ઇઝ ઇક્વલ ટુ આ બેનો સરવાળો કરો બેમાંથી એ કોમન કાઢી લ્યો m1 m2 ઇન્ટુ એ ચલો આ વસ્તુ ક્લિયર આ બેમાંથી જી કોમન કાઢી લ્યો તો કે ભાઈ m2 sin θ2 માઇનસ m1 sin θ1 ઇન્ટુ જી છેદમાં આવી ગયા m1 પ્લસ m2 ઇઝ ઇક્વલ ટુ એ યસ તો એક થઈ ગયું પ્રવેગનું સમીકરણ આવા જેટલા દાખલા આવે એમાં પ્રવેગનું સમીકરણ યાદ રાખજે m2 sin θ2 માઇનસ m1 sin θ1 ઇન્ટુ જી છેદમાં m1 પ્લસ m2 ધ્યાન એ રાખવાનું m2 કોણ છે જે મોટા છે એ m2 કોણ છે જે મોટા છે એ તમને એમ કીધું હોય 5 કિલોગ્રામ અને 2 કિલોગ્રામ 5 કિલોગ્રામ અને 2 કિલોગ્રામ બ્લોકના બે બ્લોકને 30 અંશ અને 60 અંશ સેલ્સિયસના ઢાળવાળા પાટિયા પર અનુક્રમે રાખેલા છે તો 5 વાળું હોય ને એને m2 કહેવાનું અથવા જો તમારે જેને મોટું કહેવું હોય એને શું લખવાનું આ માનો કે 5 તમને એમ થાય સર m1 ને મોટા કીધા હોય તો m1 sin θ1 માઇનસ m2 sin θ2 જે મોટું હોય એ પહેલાં આવે પહેલાંને મોટું કેવું છે તો m1 sin θ1 માઇનસ m2 sin θ2 બીજાને મોટું કેવું છે તો કે m2 sin θ2 માઇનસ m1 sin θ1 એક આ શોર્ટકટ બની ગઈ હવે આ બેમાંથી ગમે એમાં એની કિંમત મૂકો એટલે ટીની કિંમત આવશે કેવી રીતે હવે આપણે આને
આકૃતિ ચેકી નાખું. હવે શું કરશું આપણે તો કે આ ટીને કરતાં બનાવતો અહીં છે. શું કરશું? ટીને કરતાં બનાવો. પહેલા સમીકરણમાંથી ટીને કરતાં બનાવો તો ટી પહેલી બાજુ ગયા કે નહીં, તો આ બાજુ શું વધશે? m2g sin θ2 માઇનસ m2 ઇન્ટુ એ. હવે આ એની કિંમત અહીં મૂકી દેવાની. m2g sin θ2 માઇનસ m2 આ એની કિંમત અહીં મૂકી દેવાની. પછી બ્રેકેટ ઓપન કરવાના અને થોડુંક સાદુરૂપ આપશો. એટલે ટીની કિંમત શું આવશે હું ડાયરેક્ટ લખી દઉં છું, કારણ કે સાબિતી સાથે આપણે કોઈ લેવા દેવા નથી. મારે તો ફાઇનલ શોર્ટકટ આવડતી હોવી જોઈએ. ઉપર બેનો ગુણાકાર, નીચે બેનો સરવાળો. ઉપર બેનો ગુણાકાર, નીચે બેનો સરવાળો. સાઇન આલ્ફા 1 અથવા સોરી આપણે થીટા લખો ને, સાઇન θ1 વત્તા સાઇન θ2 ઇન્ટુ જી. અહીંયા નાના મોટાને કંઈ લેવા દેવા નથી, કારણ કે નિશાની તો પ્લસ જ છે કે નહીં. નાના મોટાની જરૂર ક્યાં પડશે તો કે ખાલી અહીંયા. તમને પ્રવેગ પૂછે તો કે ભાઈ m2 sin θ2 માઇનસ m1 sin θ1 છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ જી. તણાવ પર પૂછે તો ઉપર બેનો ગુણાકાર, નીચે બેનો સરવાળો ઇન્ટુ sin θ1 વત્તા sin θ2 ઇન્ટુ જી. પરંતુ આ બંને સમીકરણ ત્યારે જ યુઝ કરવાના જ્યારે પુલી કેવી હોય? ઘર્ષણ રહિત હોય અને દળ રહિત હોય. મોસ્ટ ઓફ કેસમાં નીટવાળાને બહુ પ્રોબ્લેમ નહીં આવે. JEE લોકોને ઘણી બધી વખત ફોર્મ્યુલાથી કરવું જોઈએ. આ જ ટોપિક હજી એક વખત હું કરાવીશ. ક્યારે? તો કે જ્યારે આપણે ઘર્ષણ બળની વાત કરશું. આપણે આ બધી વસ્તુમાં ઘર્ષણ બળ લઈ આવશું. પેલા બ્લોકવાળા કેસ હતા, સંપર્ક બળના બાજુમાં બ્લોક રાખેલા હોય, દોરીથી અલગ કરેલા હોય, અને આમાં આ બધામાં હું ઘર્ષણ બળનું એક એક્ઝામ્પલ તને કરાવીશ કે જો ઘર્ષણવાળી સપાટી હોય તો શું કરવાનું એ પછી આપણે જોશું. તો તને 2 શોર્ટકટ આવડી ગઈ. હું બંને શોર્ટકટ એક વખત આ તમે સાબિત ન કરો તો કાંઈ નહીં, ખાલી લખી નાખજો બાજુમાં. આ એ પછી ડાયરેક્ટ લખવું હોય તો છૂટ છે. સમજાય છે? હવે હું આના આધારે અમુક કેસ તને કરાવું કે ભાઈ કેવા કેવા કેસ પૂછાય છે આમાંથી અને કઈ રીતે ટ્રીક બનાવવાની છે. કારણ કે આ ટ્રીક તમને ક્યાંય જોવા નહીં મળે. વ્યવસ્થિત શાંતિથી વિચારજે અને કઈ રીતે મગજમાં બેસાડવી થોડુંક મનોમંથન કરજો. પ્રવેગનું સમીકરણ છે m2 sin θ2 માઇનસ m1 sin θ1 છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ જી. ક્લિયર? મોટો હોય એ પહેલાં લખવાનો. પહેલાં મોટો ભાઈ માઇનસ નાનો ભાઈ. તણાવ પર ટી, ઉપર બેનો ગુણાકાર, નીચે બેનો સરવાળો, કાઉન્સમાં sin θ1 વત્તા sin θ2 ઇન્ટુ જી. ભૂલ ન થઈ જાય. ઉપર પ્રવેગમાં માઇનસ છે, અહીંયા ઓલું બધું છે પ્લસ છે, એટલે ભૂલ થવી ન જોઈએ. છેદ બેનો આટલો ભાગ બેમાં સેમ છે. ચલો ક્લિયર? એકાદું એક્ઝામ્પલ કરાવું. એક બાજુ 37 એંગલ છે, એક બાજુ 53 એંગલ છે. આ બાજુ પુલી છે, આ 2 કિલોગ્રામ છે, આ 5 કિલોગ્રામ છે. શું થશે? તમારે તંત્રનો પ્રવેગ ગોતવાનો છે. દોરીમાં તણાવ બળ ગોતવાનું છે અને ધારવાનું એવું છે કે પુલી ઘર્ષણ રહિત અને દળ રહિત છે. મારે દર વખતે કંઈ ઘટક પાડવાની જરૂર છે નહીં, મારી પાસે ફોર્મ્યુલા છે જ. મોટું કોણ છે તો કે આ. તો આને હું 1 નામ આપું તો આના માટે સમીકરણ શું થાય? m1 sin θ1 તો તંત્ર આ બાજુ ગતિ કરશે. રેડી? આ મોટો છે. માઇનસ m2 sin θ2 m1 વત્તા m2 ઇન્ટુ જી. m1ની કિંમત કેટલી છે આપણા માટે? અહીંયા 5. θ1 કેટલો છે? 37. માઇનસ m2 કેટલા છે? 2. θ2 કેટલા છે? sin 53 છેદમાં 5 વત્તા 2 ઇન્ટુ કેટલા લખી નાખું? જી દેખાય ને? sin 37 ખબર છે? 37માં શું બને? 3 4 5. 53માં શું બને? 4 3 5. sin 37 શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ, તો 3 છેદમાં 5 થઈ કે નહીં? માઇનસ 2 ઇન્ટુ અહીં શું થશે? sin 53 4 છેદમાં 5
5 ને 2 7 ઇન્ટુ 10 આ શું થયું 5 5 ગયા તો અહીંયા એવા 3 4 2 ને 8 8 ભાગ્યા 5 8 ભાગ્યા 5 16 85 એટલે 1.6 થાય ને ડિવાઇડેડ બાય 7 ઇન્ટુ 10 તો 3 માઇનસ 1.7 કરો તો 14 આવે 7 દુ 14 એટલે 0.2 અથવા 14 ના છેદમાં 10 કરી નાખો 10 10 ગયા જવાબ આવશે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ પ્રવેગ ડાયરેક્ટ મળી ગયો જોયું ને શોર્ટકટ હોય તો. બાકી તમે ઘટક પાડો બાકી તમે શું કરો ઘટક પાડો ને સમીકરણ બનાવો ને સમીકરણ સોલ્વ કરો કેટલી વાર લાગે. તો જ્યારે આવો સિમ્પલ કેસ હોય દળ રહિત અને ઘર્ષણ રહિતનો કેસ નીટવાળા સ્ટુડન્ટને વધારે પડતા આવા દેખાશે. એકદમ ઇઝી સમજાઈ છે કે નહીં. કોઈ જાતના ફોર્મ્યુલાની મગજમારીમાં ઘટક પાડવા નહીં પણ એક ફોર્મ્યુલા યાદ રાખો ને તમારું કામ થઈ જાય. તણાવ બળમાં શું કરશું ઉપર 2નો ગુણાકાર નીચે 2નો સરવાળો. હું જેવું બોલું એવું બોલતું જવાનું દરરોજ બોલો એટલે વાંધો ના આવે. મમ્મી રસોડામાં ભેગા થાય મમ્મી ઉપર 2નો ગુણાકાર નીચે 2નો સરવાળો ઇન્ટુ sin θ 1 વત્તા sin θ 2 ઇન્ટુ જી. 1-2 વખત બોલવાનું એટલે થઈ જાય વાંધો ન આવે. 5 2 5 વત્તા 2 sin 37 વત્તા sin 53 ઇન્ટુ જી. 5 ને 2 5 દુ 10 sin 37 3/5 sin 53 4/5 ઇન્ટુ 10 10 ના છેદમાં 7 સમછેદી અપૂર્ણાંક છે ઉપર 2નો સરવાળો કરી નાખો 4 ને 3 7 છેદમાં 5 ઇન્ટુ 10 7 7 કેન્સલ 100 ના છેદમાં 5 એટલે કે 20 ન્યૂટન જવાબ આવ્યો તણાવ બળ. દોરીમાં કેટલું તણાવ બળ ઉત્પન્ન થશે 20 ન્યૂટન. આવડે આવા દાખલામાં કંઈ પ્રોબ્લેમ આવશે એક એક્ઝામ્પલ લખી નાખો. ચાલો આ બેઠું હજી કરાવું આમાંથી કેવા પ્રકારના દાખલા બીજા બની શકે. હા ટેક્સ્ટ બુકની ચિંતા ન કરતા ટેક્સ્ટ બુકમાંથી ચાલુ થશે. સદી કે ટેક્સ્ટ બુકમાંથી તો કંઈ ચાલતું જ નથી કે ટેક્સ્ટ બુકમાં એવું છે અમુક લિમિટેડ વસ્તુ આપેલી છે એટલે પહેલાં વ્યવસ્થિત બારોબારનો જે કંઈ મસાલો શીખવાનો છે બધો જ મસાલો શીખીને પછી ટેક્સ્ટ બુકના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલામાં પડશું. સમજાય છે એટલે ચિંતા ન કરતો. ચલો બીજો એક દાખલો કરાવું. સાડત્રીસનો એંગલ આપેલો છે પુલી અહીંયા છે આવી રીતે એક બ્લોક આ બાજુ લટકે છે એક આ બાજુ છે. માનો કે આ M2 છે. આ વખતે છે ને હું હવે ડેટા નથી લખતો ખાલી એમનો ફોર્મ્યુલાની રીતે યાદ નથી રાખવાનો ખાલી પ્રેક્ટિસ કરવાની છે ગોખતા નહીં. તો આવી રીતે માનો કે M2 ગ્રેટર ધેન M1 છે તો તંત્ર આ બાજુ નીચે તરફ આવવું જોઈએ કે ન આવવું જોઈએ. હવે આનું ફોર્મ્યુલા બનાવવું હોય તો આપણી પાસે શું છે θ1 બરાબર માનો કે θ છે અને θ2 અહીંયા કેટલા છે તો કે 90 છે. શું છે 90. હવે આનો પ્રવેગ લખવો હોય તો શું લખી શકાય M2 sin θ2 ચાલો કાંઈ વાંધો નહીં ફોર્મ્યુલા લખી દો M1 sin θ1 M1 M2 ઇન્ટુ જી. આ એરો મારીને લખાય છે મોટું હોય એટલે દસ ઘડીક કીધું M1 sin θ1 ને ઘડીક M2 sin θ2 શું છે જે મોટું હોય એ પહેલાં આવે તો M2 ના M2 અને મૂકી દઉં sin 90 માઇનસ M1 અહીં લખી નાખું sin θ M1 વત્તા M2 ઇન્ટુ જી. તો શું થઈ ગયું sin 90 થઈ ગયા ને M2 માઇનસ M1 sin θ. આ જવાબ આવી ગયો. આ ગોખવાનું નથી સર M2 માઇનસ M1 sin θ એવું ગોખતા નહીં. હવે કરવાનું શું ખાલી મેઇન ફોર્મ્યુલા હતો એમાં θ1 અને θ2ની કિંમત મૂકવાની. તાવ બળ શું આવશે ઉપર 2નો ગુણાકાર નીચે 2નો સરવાળો sin θ1 વત્તા sin θ2 sin θ1 એટલે sin θ થઈ ગયું અને sin θ2 sin 91 થઈ ગયા પતી ગયું. આ શું છે sin 90 છે. પડી ખબર કે નહીં આવડે કે ન આવડે આમાં કંઈ પ્રોબ્લેમ લાગશે નહીં ને. ચાલો હજી એક ટ્રીક આપું. આવી રીતે પુલી છે આ વખતે આવી રીતે પુલી છે ફરી શકે એમ છે. બે બ્લોક લટકાવેલા છે
એક બાજુ છે M1 થોડીક મોટી થઈ ગઈ કા પછી નીચે જગ્યાએ ઘટે. આ M1 M2 તમને આપેલો છે M2 ગ્રેટર ધેન M1 અને દોરી દળ રહિત, પુલી દળ રહિત, ઘર્ષણ રહિત એ બધી કન્ડિશન તો છે જ. લખવું હોય તો લખતા રહેજો. આમાં તણાવ બળ કેવી રીતે ઉત્પન્ન થાય? આ બાજુ ઉત્પન્ન થાય કે ન થાય? ક્લિયર? આમાં નીચે બળ લાગે M2G, આમાં નીચે બળ લાગે M1G, પરંતુ M2 ગ્રેટર ધેન M1 છે એટલે આ બાજુ દોરી જાવી, આ બાજુ આખું ફરવું જોઈએ કે નહીં પુલી? સમીકરણ લખું M2 sin θ2 માઇનસ M1 sin θ1 છેદમાં M1 પ્લસ M2 ઇન્ટુ G. સર આમાં હવે θ1 ને θ2 તો છે જ નહીં, પરંતુ આપણી પોતાની બનાવેલી ટ્રીક છે. કેવી રીતે? આ દોરીને આવી રીતે કાપી નાખવાની, અથવા તો એક રેફરન્સ લાઈન લઈ લ્યો. અહીંયા એક થીટા બન્યો કે નહીં, અહીંયા થીટા બન્યો, બે 90 બન્યા કે નહીં? દેખાય? આ ટ્રીક છે, આવું ક્યાંય હિસ્સે નહીં, જોવા નહીં મળે. હવે θ1 અને θ2 બંને 90 છે. આ પેજામાં ગયું. એક મેં રેફરન્સ લાઈન લઈ લીધી કે જે દોરીને કાપે છે, તો દોરી જ્યાંથી કપાય ને બંને એંગલ કેટલાના બન્યા? 90 એંગલ બન્યા કે નહીં? તો આ ફોર્મ્યુલા અહીંયા લ્યો, આમાં મૂકું M2 sin 90 માઇનસ M1 sin 90 છેદમાં M1 M2 ઇન્ટુ G. તો આ સમીકરણ શું થઈ ગયું? sin 91 M2 માઇનસ M1 ઇન્ટુ G છેદમાં M1 પ્લસ M2. કાંઈ અઘરું છે? એકદમ ઇઝી છે કે નહીં? આપણી પાસે ટ્રીક હોય તો આ બધી વસ્તુ એકદમ ઇઝી થાય કે નહીં? તણાવ બળ T શું થાય? ઉપર બેનો ગુણાકાર, નીચે બેનો સરવાળો, sin 90 વત્તા sin 90, 1 વત્તા 1 ઇઝ ઇન્ટુ G. તો આનો જવાબ શું આવ્યો? 1 ને 1 2 થઈ ગયા, 2M1 M2 M1 પ્લસ M2 ઇન્ટુ G. બાકી તમે કેવી રીતે કરત ખબર છે? હું તને જો બાકી તમે કેવી રીતે કરત? આવી રીતે કરત. બાકી લાંબુ આવી રીતે કરત આપણે. આ બાજુ M2G છે કે નહીં, આ બાજુ M1 છે. ચાલો, આમાં નીચે વજન બળ કેવું લાગે? તો કે M2G. ઉપર શું લાગે? તો કે T. આમાં નીચે શું લાગે? તો કે M1G. ઉપર શું લાગે? તો કે T. જાય છે તો આમ જ ને, કારણ કે M2 ગ્રેટર ધેન M1 છે. પછી બે ફોર્મ્યુલા બનાવે. ચલાને વાલા નીચે તરફ જાય એટલે ચલાને વાલા કોણ થાય? તો કે M2G. રોકને વાલા કોણ થાય? તો કે T. M2G માઇનસ T બરાબર શું થઈ ગયું? M2A. આને ચલાને વાલા તો કે T, રોકને વાલા તો કે M1G ઇઝ ઇક્વલ ટુ M1A. પછી કરે બેનો સરવાળો, TT કેન્સલ થયા, M2G માઇનસ M1G ઇઝ ઇક્વલ ટુ બેમાંથી A કોમન કાઢ લો, આ બેમાંથી G કોમન કાઢ લો, તો M2 માઇનસ M1 ઇન્ટુ G ત્યાંથી આવી ગયા M1 પ્લસ M2 ઇઝ ઇક્વલ ટુ A. તો આવી રીતે કરત. સમજાય છે? આ રીત તો બધાના મગજમાં છે જ કે નહીં? ફોર્મ્યુલા બનાવવાની કઈ રીતે? ચલાનેવાલા માઇનસ રોકનેવાલા. એમાં તો બધામાં સેમ ટુ સેમ. આમાં હોત એમ જ થજો. અહીંયા શું થાય? ચલાનેવાલા તો કે M2G. આ દાખલો કરાવું કે ખબર પડશે? એક વખત પ્રેક્ટિસ માટે કરાવી દઉં, પછી એની કિંમત બેમાંથી એકાદા મૂકજો એટલે તણાવ બળ આવી જશે. એ પછી કરાવવાની જરૂર નથી કાંઈ. ચાલો, આમાં કેવી રીતે થાત? અરે યાર, તમે કેમ ચિંતા કરો છો? ડોન્ટ વરી. આ શું છે? M2G. એક બ્લોક અહીંયા છે કે નહીં? આમાં તમને ખબર છે આ બાજુ શું થશે? આમાં કે થીટા હોય તો M2G cos થીટા, આ બાજુ શું થશે? M1G sin થીટા. ઘટક પડે ને, ખબર ને એંગલ થીટા નો થાય ને બધું. દોરીમાં તણાવ બળ આ બાજુ લાગે કે નહીં? તંત્ર આ બાજુ આવશે, અહીંયા તણાવ બળ T હશે. શું થશે? ચલાને વાલા M2G, રોકને વાલા તો કે T. M2G માઇનસ T બરાબર M2A. અહીંયા ચલાને વાલા કોણ છે? તો કે T. રોકને વાલા કોણ છે? M1G sin થીટા બરાબર તો કે M1 ઇન્ટુ A. કરો બેનો સરવાળો, TT કેન્સલ, બેમાંથી ખાલી G કોમન કાઢો. અહીંયા બેમાંથી A કોમન કાઢી લ્યો, છેદમાં જવા દો. M1 પ્લસ M2 થઈ ગયો. M2 માઇનસ M1 sin થીટા છેદમાં M1 પ્લસ M2 ઇન્ટુ G. કાંઈ અઘરું છે? આ રીત થોડીક લેન્ધી થાય. દરેક વખતે બળ હોય ઘટક પાડવાની. એના કરતાં જો ઘર્ષણ રહિત અને દળ રહિત જ પુલી આપેલી હોય તો આ કરવામાં કાંઈ તમને કંઈ વાંધો છે? નથી ને કંઈ વાંધો? હવે આમાં એક બીજી વસ્તુ શીખવાડું. ઘણી વખત તમને એવું પૂછે પુલી ઉપર લાગતું બળ
રિએક્શન ઓન પુલી, પુલી પર કેટલું રિએક્શન આવે અથવા તો પુલી પર લાગતું પ્રતિક્રિયા બળ. તમે આ બધી વસ્તુ કરો છો તો પુલી પર કેટલું બળ લાગે એ વસ્તુ તમને પૂછી છે, સમજાય છે? તો અહીંયા છે ને બહુ વિચારવાનું કાંઈ નહીં. આપણી જે આકૃતિ છે ને એને હું થોડુંક એક વખત ફરીથી દોરું છું. આ M2, આ M1. હવે સાંભળજે, આ બાજુથી તણાવ બળ આમ લાગે, અહીંથી તણાવ બળ આમ લાગે કે નહીં? કારણ કે બે તણાવ બળ એકબીજા દોરીને સંકોચવાનો પ્રયાસ કરે કે નહીં? તો પુલીના કિસ્સામાં જે બળ લાગે ને, આના પર જે બળ લાગે છે આ બાજુ ઉપર, માનો કે ઉપર બળ લાગે છે T' અથવા તો રિએક્શન છે તો R નામ આપી દો. તો પુલી પર કેટલું બળ લાગે છે? તો કે ઉપર તરફનું બળ અને નીચે તરફનું બળ બે સમાન છે તો જ પુલી સ્થિર છે ને. બાકી તો સ્થિર મતલબ પુલી ઉપર નીચે ભલે ફરે છે, ઉપર નીચે ગતિ કરે છે નહીં. તો પુલી ઉપર બે બળ લાગે છે, ઉપર તરફ બળ લાગે છે R, નીચે તરફ બળ લાગે છે T વત્તા T. R બરાબર 2T. જે Tનો જવાબ આવ્યો હતો ને એ મૂકી દેવાનો અને પુલી પર લાગતું પ્રતિક્રિયા બળ R ઇઝ ઇક્વલ ટુ 2T. कुछ भेजे में जा रहा है? हाँ કે ના? જો અહીંયા સ્પ્રિંગ કાંટો હોય ને કોઈ, જો અહીંયા કોઈ સ્પ્રિંગ કાંટો હોય ને તો એ સ્પ્રિંગ કાંટો તને વજન બતાવે. કેટલું બતાવે? 2T જેટલું વજન બતાવે. જો અહીંયા આ વસ્તુ ખબર પડી કે નહીં? જો અહીંયા કોઈ સ્પ્રિંગ કાંટો હોય, સ્પ્રિંગ કાંટો ખબર ને, પેલા પંજાબી લોકો ઘઉં વેચવા આવે તો હાથમાં કાંટો લઈને બાચકો ઊંચું કરી લે, એમાં સ્પ્રિંગ જેવું હોય. તો એ સ્પ્રિંગ કાંટો જો અહીંયા લગાવેલો હોય તો પુલી પર લાગતું બળ કોણ બતાવે? તો કે સ્પ્રિંગ કાંટો બતાવે. અને સ્પ્રિંગ કાંટો કેટલું બતાવશે? તો કે 2T જેટલું બળ બતાવશે. કેટલું બતાવશે? 2T જેટલું બળ બતાવશે. ચલો આ વસ્તુ ક્લિયર? હજી એકાદો કેસ કરાવું કે જે જનરલી પૂછાય છે આ જ પ્રકારના દાખલામાં. ચિંતા ન કરતા હો, આવડે છે કે નથી આવડતું? શોર્ટકટથી આવડશે કે નહીં? શોર્ટકટ ક્યારે એપ્લાય કરવાની પહેલાં તો યાદ રાખો. ક્યારે એપ્લાય કરશો? દોરી દળ રહિત, પુલી દળ રહિત અને ઘર્ષણ રહિત, આવા સંજોગોમાં જ શોર્ટકટ એપ્લાય કરવાની. બાકી તો ફોર્મ્યુલા છે આપણી પાસે, એટલે હું તને ફોર્મ્યુલાને બે રીતે કરાવું છું. એટલે જ આ પુલી, આ બાજુ M2, અહીંયા M1, આ ટેબલની ધાર છે. પેલી ખબર? એક ખૂણા ઉપર પુલી લગાવી છે તો આ બાજુ નીચે તરફ બળ કયું લાગે? M2G. તણાવ બળ T આ બાજુ, આમાં વજન બળ નીચે તરફ લાગે, પરંતુ અહીંયા વજન બળ શું લાગે? M1G. પરંતુ ઉપર સપાટીને લંબ બળી લાગે ને, તો N1 અને Mg તો એકબીજાની અસર શું કરી નાખે? નાબૂદ કરી નાખે. તો ભેજે મેં કુછ જા રહા હૈ, N1 અને M1G એકબીજાની અસર શું કરી નાખે? નાબૂદ કરી નાખે. એટલે એમાં તો કંઈ વિચારવાનું છે નહીં. જો સમીકરણની રીતે કરશો તો કેવી રીતે કરશો? આને નીચે તરફ ગતિ કરે છે કારણ કે M2 ગ્રેટર ધેન M1 છે એવું લખી નાખો. ચાલો, આ પણ એ પ્રવેગથી આમ જાય કે નહીં? તો ચલાને વાલા M2G, રોકને વાલા T ઇઝ ઇક્વલ ટુ M2 ઇન્ટુ A. ચલાને વાલા T, રોકને વાલા પાછળ કોઈ છે? કોઈ નથી. તો શું થશે? ખાલી M1A. સરવાળો કરો, T કેન્સલ થઈ ગયા. શું વધ્યા? M2G બરાબર બેમાંથી A કોમન કાઢી લ્યો તો A બરાબર શું થયું? આ પ્રવેગ આવી ગયો. તણાવ બળ જોતું હોય તો અહીંયા લ્યો, તણાવ બળ T બરાબર M1 ઇન્ટુ A છે. ખાલી T બરાબર શું છે? કારણ કે T કોને ખેંચે છે? ખાલી એકલાને ખેંચે છે. તો T બરાબર M1A અને એની કિંમત મૂકો અહીંયા એટલે શું થશે? M1 M2G છેદમાં M1 પ્લસ M2. આ ઓફિશિયલી મેથડ આવી હતી. જો શોર્ટકટથી કરવું હોય, સર થીટા તો છે જ નહીં, થીટા તો છે જ નહીં, થીટા ન હોય તો ટક 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 દોરી કાપી નાખો. તો અહીંયા કંઈક બન્યું, θ2 બન્યું, θ1 તો કંઈ છે જ નહીં. એટલે θ1 કંઈ દેખાય અહીંયા તને? એંગલ બને એવું કંઈ દેખાય? તો કે θ1 બરાબર 0 અને θ2 બરાબર કેટલો લખી નાખશું? 90. θ1 બરાબર 0, θ2 બરાબર કેટલો લખી નાખશું? 90. આપણી શોર્ટકટ યાદ કરો,
m2 sin theta 2 માઇનસ m1 sin theta 1 છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ g m2 sin 90 માઇનસ m1 sin 0 છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ g sin 91 sin 0 0 એટલે sin 90 ખાલી 1 વધ્યું, આ તો 0 થઈ ગયું. આ તારો જવાબ આવી ગયો. આ 0 કાઢી નાખો એટલે તારો જવાબ આવી ગયો. કેટલું ઇઝી પડે, હા કે ના? તણાવ પર જોતું હોય તો ઉપર 2નો ગુણાકાર, નીચે 2નો સરવાળો, sin theta 1 sin 0 વત્તા sin theta 2 તો કે sin 90 sin 91 1 પ્લસ 0 1 થઈ ગયું. તો ખાલી શું વધ્યું? m1 m2 m1 પ્લસ m2 इंटू जी. बोल बचवा तेरा मगज में जा रहा है कि नहीं जा रहा है? एकदम सिंपल है कि नहीं? તમને અહીંયા એમ પૂછે, અહીંયા એવું પૂછે પુલ્લી પરનું પ્રતિક્રિયા બળ. આ છેલ્લા બે કરાવે ને અગાઉનામાં ને આમાં, આ બેમાં જ વધારે પુલ્લી પરનું પ્રતિક્રિયા બળ પૂછે, બાકી એક એમાં ન પૂછાય. પૂછાય તો કેવી રીતે કરવાનું એમને હું કરાવું તને. શું પૂછ્યું આપણે? પુલ્લી પરનું પ્રતિક્રિયા બળ. તો આપણી આકૃતિ આવી છે. m2 એમ. હવે ખાલી તણાવ બળની વાત કરીએ તો આના માટે તણાવ બળ ટી આ બાજુ, આના પુલ્લી માટે તણાવ બળ ટી આ બાજુ થાય કે નહીં? હવે તમે વિચારો, આ પુલ્લી છે એના ઉપર 2 તણાવ બળ લાગે, એક આ બાજુ ટી, એક આ બાજુ ટી. તો આ બેયનું પરિણામી બળ કેવી રીતે થાય? આ બાજુ આવે કે નહીં? એ કેટલું થશે? આ ટી હોય, આ ટી હોય તો આ કેટલું થાય? √2t. હા કે ના? એટલી ખબર ન પડે? અંડર રૂટમાં પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2ab cos 90. ના ખબર પડી. પરિણામી બળ શું થઈ ગયું? પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2ab cos 90. cos 90 0 થઈ ગયું, આટલું સ્ટેપ 0. t² પ્લસ t² 2t², અને 2t² વર્ગમાં √2t. અને આમાં તો પાયથાગોરસ હાલે ને. આ ટી હોય, ટી અહીં મૂકી દે, આ ટી તો આ કેટલા થઈ ગયા? કારણ √2t. તો આ થઈ ગયું પ્રતિક્રિયા બળ. કેટલું પુલ્લી પર બળ લાગે? √2t. પુલ્લી પર બળ કેટલું લાગશે આવા કિસ્સામાં? √2t. ચલો સમજાય છે? ભેજામાં જાય છે કે નથી જતું? તમને એમ પૂછે આવા દાખલામાં આ જે કેસ હતો આમાં તણાવ બળ પૂછવું હોય તો તમને ખબર છે, સોરી, પુલ્લી પરનું બળ પૂછવું હોય તો એક ટી આ બાજુ હતો, એક ટી આ બાજુ હતો. આ બંને વચ્ચેનો એંગલ લખવાનો થાય કે નહીં? તો આ θ1 હોય, આ θ2, સોરી આ θ2 છે, આ θ1 છે, તો આ એંગલ કેટલો થાય? જે કાંઈ એંગલ થાય તો એટલાના એંગલે આ બે બળ લાગે છે. આ ટી તો આનું પરિણામી બળ પૂછ્યું હોય તો ગોતી લેવાનું. અંડર t² પ્લસ t² 2t cos θ. અહીંયા જે એંગલ માનો કે આલ્ફા લખી નાખું છું. શું લખી નાખું છું? આલ્ફા. અને આલ્ફાની કિંમત કેટલી થશે? 180 માઇનસ આ બેનો સરવાળો કે નહીં? કારણ કે ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો એટલો હોય ને, પછી આના પરથી પરિણામી બળ ગોતી લેવાનું. આવડશે કે નહીં આવડે? છે ને એકદમ ઇઝી. આમાં કંઈ એટલું બધું અઘરું છે નહીં. હવે જે દાખલો છે એ દાખલો જુઓ. જો બે રીતે મેં તને શીખવાડ્યા, ઇક્વેશનની મદદથી કરીએ તો થોડુંક લાંબુ થાય, પણ એમાં કંઈ ફરક પડશે નહીં એટલો બધો લાંબો. બે રીતે તમે કરી શકો છો, ચિંતા ન કરતા. માનો કે આ વખતે ટેબલ બંને બાજુ આપ્યું છે, બે બાજુ એક પુલ્લી લગાવેલી છે. એક વજન બળ નીચે, આ બાજુ m2 છે, આ બાજુ m1 છે. વચ્ચે એક m દળનો પદાર્થ છે. શું છે? વચ્ચે એક m દળનો પદાર્થ છે. તો હવે બધી વસ્તુ કરીએ. માનો કે m2 ગ્રેટર ધેન m1 છે. સિસ્ટમ ચાલશે કેમ? આ બાજુ ચાલશે કે નહીં?
તો આના પર નીચે તરફ બળ લાગે m2 છે, આનું તણાવ બળ ટી ઉપર, તો એ જ તણાવ બળ આ પુલ્લી પેલી છે ઘર્ષણ રહિત, એટલે એ તો ટી અહીં સુધી લાગે કે નહીં. હવે અહીંથી સંપર્ક બદલી ગયો તો અહીંયા હવે ટી નહીં લાગે, અહીંયા શું લાગશે, કા T2 કહી દઉં તો અહીંયા મારે T1 કહેવા પડે. અરે યાર ના ખબર પડી. તો એ જ T2 અહીંયા લાગે, પેલા ભેજામાં નહીં ગયા, ફરીથી બતાવું. આ T1 અહીંયા, એક T1 અહીંયા હોતી હોય, તો આના માટે એક પુલ્લી માટે T1 અહીંયા હોતી હોય અને આના માટે T1 અહીંયા હોય. પણ આ તો આપણે જનરલી ધ્યાનમાં ક્યાં લઈએ કે જ્યારે રિએક્શન ગણવાનું હોય ત્યારે, એટલે આ વસ્તુ તો આપણે ધ્યાનમાં લેતા નથી, રિએક્શન ગણતી વખતે ધ્યાનમાં લઈએ છીએ ખાલી. અહીંયા T2 અહીંયા હોય તો પુલ્લી માટે T2 અહીંયા હોય, એવી જ રીતે પુલ્લી માટે T2 અહીંયા હોય, પરંતુ આ વસ્તુ ક્યારે ધ્યાનમાં લઈએ, જ્યારે રિએક્શન ગણતા હોય ત્યારે. હવે અહીંયા કોઈ જાતના શોર્ટકટની આશા નહીં રાખવાની, રાખવી હોય શોર્ટકટની આશા તો અહીંથી બે ભાગમાં વેચી દેવાનું, એક આ ભાગ સોલ્વ કરવાનો, એક આ ભાગ સોલ્વ કરવાનો. તો એ તો અમુકનું લાંબુ થાય, તો ઇટ્સ બેટર ટુ સોલ્વ વિથ ઇક્વેશન મેથડ. કેવી રીતે, તો M2 માટે મેથડ બનાવો તો તંત્ર આવશે નીચે તરફ, તો ચલાને વાલા કોણ થઈ ગયું, M2G માઇનસ T1 બરાબર M2 ઇન્ટુ એ. આના માટે ચલાને વાલા કોણ છે તો કે T1, રોકને વાલા કોણ છે તો કે T2 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ M ઇન્ટુ એ. આના માટે ચલાને વાલા કોણ છે, ઉપર તરફ T2, રોકને વાલા કોણ છે તો કે M1 G ઇઝ ઇક્વલ ટુ M1 ઇન્ટુ એ. હવે ધ્યાન રાખજે, અહીંયા M2 છે ને તો તણાવ પર T1 છે, આપણે ટૂંકમાં સંજ્ઞા પદ્ધતિ ગમે એ મૂકીએ, કંઈ ફરક નથી પડતો. T1 અહીં લખો ને બદલે અહીં T2 લખી નાખો તો એ કોઈ ફરક પડતો નથી. હવે 3 સમીકરણ મળ્યા, 3 સમીકરણનો કરું સરવાળો, તો ડાબી બાજુનો સરવાળો કરીશ તો પ્લસ T1 માઇનસ T1 ગયા, માઇનસ T2 પ્લસ T2 ગયા, વધ્યું શું, M2G માઇનસ M1G. આ બાજુ બધાનો સરવાળો કરું તો M2 વત્તા કેપિટલ M ઇન્ટુ M1, બધામાંથી એ કોમન કાઢી લીધા તો એ બરાબર શું આવ્યા, M2 માઇનસ M1 ઇન્ટુ G છેદમાં M1 પ્લસ M2 ઇન્ટુ M. આ આવી ગયો પ્રવેગ. હવે એ પ્રવેગને પહેલાં T1 વાળા સમીકરણમાં મૂકી દો, પછી T2 વાળા સમીકરણમાં મૂકી દો, કિંમત મળે કે ન મળે. આ A1 ને પહેલાં આમાં મૂકી દો તો T2 મળશે, અને એ T2 કિંમત મળે એને કાં તો આમાં મૂકી દો અથવા તો આમાં મૂકી દો, જવાબ આવે કે ન આવે. ભેજામાં જઈ છે, તમારી રીતે કરી લેશો. તો આ દાખલાને હું એક્ઝામ્પલની રીતે કરાવું. પ્રવેગ એકવાર મળી ગયો, 3 સમીકરણ તમારી પાછળ છે, પછી બીજું શું જોઈએ, આનો જે કંઈ જવાબ આવે એ આમાં મૂકતા જજો, થશે કે નહીં થાય. થિયરીની મેથડથી કરશો તો એ વાંધો નહીં આવે, આને આમાં મૂકી દો તો T1 આવી જશે. સમજાય છે? ચલો હું આને એક એક્ઝામ્પલની રીતે કરાવું છું. આ બાજુ 5 કિલોગ્રામ છે, આ 10 કિલોગ્રામ છે, આમાંનો કે 2 કિલોગ્રામ છે. સમજાઈ ગયું? તો આના પર નીચે તરફ બળ કેવું લાગે, 50 ન્યૂટન. અહીંયા તણાવ બળ માનો કે T1 છે, અહીંયા પણ તણાવ બળ T1 થાય. આના માટે નીચે તરફ લાગે 100 ન્યૂટન, પરંતુ ઉપર તરફ લંબ બળ હોય એ એકબીજાની અસર નાબૂદ કરી દે. આના માટે નીચે તરફ વજન બળ લાગે 20 ન્યૂટન, ઉપર તરફ તણાવ બળ લાગે T2. આના માટે T2 આ બાજુ આવશે. સમજાઈ ગયું? આ પુલી માટે T1 એક આ બાજુ આવશે, એક T1 આ બાજુ આવશે, પરંતુ આ બંને આટલું અને આટલું એની અત્યારે ચિંતા કરવાની છે ને. રિએક્શન પૂછ્યું હોય તો ચિંતા કરવાની. સમજાય છે? પુલી પર લાગતું, આ માનો કે પુલી નંબર 2 છે, આ પુલી નંબર 1 છે, એનું રિએક્શન એ ફાઇન કરતા તમને શીખવાડું પછી આ જ દાખલામાં કરાવી દો. તો આને ફોર્મ્યુલાવાળી મેથડથી સોલ્વ કરવું હોય તો 5 મોટા છે કે નહીં, 2 નાના છે, કિલોગ્રામમાં, તો તંત્ર આ બાજુ આવશે કે નહીં આવે. તો પહેલું ફોર્મ્યુલા બનાવો તો કે 50 આ 50 ક્યાંથી એવી ખબર પડી, અમુકની પાછી ખબર નહીં હોય. W બરાબર 5G થાય ને નીચે તરફ mg પ્રમાણે, G દેખાઈને 10 મૂકી દીધા, મારી પાસે 50 ક્યાંથી લખી નાખ્યા. 50 માઇનસ T1 બરાબર 5 ઇન્ટુ એ.
इज देयर एनी प्रॉब्लम? चलाने वाला माइनस रोकने वाला इज इक्वल टू एम इंटू ए। चलाने वाला T1 रोकने वाला T2 इज इक्वल टू 10 इंटू ए। चलाने वाला T2 रोकने वाला 20 इज इक्वल टू 2 इंटू ए। करो सरवाળો, T1 T2 गया, 50 में 20 जाए तो 30। करो सरवाળો, 10 ने 5 15 ने 2 17। पड़ी खबर? तो शू थी गया? 30 बराबर 17 ए, तो ए बराबर के थी गया? 30/17 मीटर प्रति सेकंड स्क्वेर। हवे ए किंमत आमां मूको, 50 माइनस टी बराबर 5 गुणिया 30/17। क्लियर है? तो टी बराबर शू थया? 50 माइनस 150/17। टी ओली बाजू गया, आ बाजू आव्यो, आने सोल्व करो। 17 पंचा 85, 850 माइनस 150/17 आ T1 है ने, तो आ के 700। 700 भांग्या 17 ये के आव्या? T1 ई किंमत आमां मूको, तो T2 बराबर 20 वत्ता 2 इंटू ए देखाईने केटला मूकी दो? 30/17, तो 60/17, 17 दू 34, 340 प्लस 60/17, तो T2 जवाब आव्यो 400/17। T1 और T2 की किंमत मળી गई। हवे अहीं जो तमने एम पूछे कि पहली पुली पर केटलुं बळ लागे, तो पहली पुली कई है? ओली है ना, तो एना पर एक T1 आ बाजू लागे, एक T1 आ बाजू लागे, तो आनुं परिणामी आ बाजू थाय के नहीं? आई टी होय तो √2t थाय, तो बे आ केटला थशे? √T1। बेजामां गयुं? T1 केटला छे? 700/17। आ जवाब आई गया। आ पहली पुली परનું रिएक्शन, पुली नंबर 1। पुली नंबर 2 परનું पूछे तो एक आ बाजू है, एक आ बाजू है, तो आ केटला छे? T2। आ पण केटला छे? T2। बंने वच्चेनो एंगल 90 होय एटले आनो जवाब केटलो थाय? √2T2 थाय के नहीं रिएक्शन? तो आनो जवाब शुं थशे? √2 इंटू 400/17 न्यूटन। बोलो आमां के प्रॉब्लम है? एकदम सिंपल वस्तु चाले छे। चलो जी, एक पुली, आ बाजू पण एम दळ, आ बाजू पण एम दळ। दोरी में प्रवेग तमने पूछ्યું तंत्रनो प्रवेग केटलो थाय, दोरी में तणाव बळ केटलो थाय अने पुली परनो प्रतिक्रिया बळ केटलो थाय? शुं करो बोलो? आई एम। तो पहला तो ओली फॉर्म्युला याद आवे? टिक 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 टिक। आ θ1 आ θ1 बे सेम ज छे के नहीं? तो चोखी एटली पहला तो कॉमन सेंस फॉर्म्युला वपराय ज नहीं। नो आम जाए कि नो आम जाए, प्रवेग तो पहला 0 ज आवे। सर एम नो खबर पड़े तो फॉर्म्युला मूक ने भाई, तू M2 है ने एम ज लखी के नहीं? M sin 90 माइनस M sin 90, M2 sin θ2 माइनस M1 sin θ1 छेद में M1 प्लस M2 एटले आ बे M प्लस M थशे के नहीं? इंटू जी आ बे 0 थी गयुं। जोयुं? तणाव बळ खबर न पड़ती होय तो शुं मुकाय? शुं मुकाय? M1 sin θ1 ऊपर बेनो गुणाकार, नीचे बेनो सरवाळो। ऊपर बेनो गुणाकार, नीचे बेनो सरवाळो। sin θ1 वत्ता sin θ2 इंटू जी sin 90 प्लस sin 90 शू थे? 2 थशे ने? 2 M1 देखाय ने M मूकूँ, M2 देखाय ने M मूकूँ, छेद में M1 प्लस M2 एटले M प्लस M मूकूँ, तो शू थया? 2m² छेद में 2m, 2 गया एकक m गया, तो जवाब आव्यो m इंटू जी। पड़ी खबर? अने एम बुद्धि न दौड़ती होय, जो आ फॉर्म्युला आवा किस्सा में वापरवा जाइए तो वरी पाछुं प्रदर्शन कर्युं कहेवाय। अहींया स्पीड क्यांथी आवे? ऊपर तरफनुं बळ कोण छे? टी। नीचे तरफनुं बळ कोण थाय? mg। प्रवेग कोई है नहीं, प्रवेग कोई नहीं, तो फॉर्म्युला वापरो, चलाने वाला माइनस रोकने वाला,
તો કે mg માઇનસ ટી ઇઝ ઇક્વલ ટુ 0 m ઇન્ટુ એ મૂકું ને. અરે હા કે ના ભાઈ, ચલાને વાલા માઇનસ રોકનો, એ તો ચાલતું જ નથી એટલે પ્રવેગ 0 છે કે નહીં. તો આ શું થઈ ગયા mg બરાબર ટી. એટલી તો ખબર પડે ને, ઉપરના બળ અને નીચેના બળ સમાન હોય. આવું કંઈ કરાય? આવું કંઈ કરાય? ડાયરેક્ટ ખબર ન પડે. ચલાનેવાલા ફોર્સ માઇનસ રોકનેવાલા ફોર્સ, પ્રવેગ જ 0 છે તો બે સમાન જ થાય કે નહીં. અહીંયા પણ એમ જ થશે. અહીંયા તમારા પર ટી હોય તો નીચે વજન પર mg આવે. સમજાય છે? તો આવું કરો એનો વાંધો નથી મને, પરંતુ જ્યાં શોર્ટકટ વાપરવી હાનિકારક હોય ત્યાં નહીં વાપરવાની. ને ડાયરેક્ટ આપણે ખબર પડી જવી જોઈએ કે અહીંયા મારો ટાઈમ બચી શકે એમ છે. આ બધી વસ્તુ પ્રેક્ટિસની છે. સમજાય છે? તમને એમ પૂછો પુલી પર પ્રતિક્રિયા બળ કેટલું થાય, તો એક આ બાજુ આવે, એક આ બાજુ આવે, ઉપર તરફ આર હોય કે નહીં, તો આર બરાબર શું થશે 2t અને ટી દેખાય અહીંયા મૂકી દો mg. આમાં કોઈ પ્રોબ્લેમ છે? આવડશે કે નહીં આવડે? એકદમ ઇઝી વસ્તુ છે. થોડીક પ્રેક્ટિસ કરશો એટલે કોઈ જાતના આમાં પ્રોબ્લેમ આવશે નહીં. સ્વાધ્યાયમાં 5.16મો દાખલો છે. સ્વાધ્યાયમાં કેટલામો છે? 5.16મો. જોવો જોઈએ. ઓકે, શું કીધું છે? 8 કિલોગ્રામ અને 12 કિલોગ્રામના બે પદાર્થો ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર થતી એક ખેંચાઈ નહીં તેવી દોરીના એક છેડે બાંધેલા છે. ખેંચાઈ નહીં મતલબ લાંબી ના થાય એવી, અગર દળ રહિત હશે અને લાંબી નહીં થતી હોય એટલે તમારા પ્રોબ્લેમમાં કોઈ હાનિકારક ના થાય. સમજાય છે? આપણને કંઈ નળે નહીં, વળી દોરી લાંબી થઈ તો વળી પાછી મગજમાં રહી ને. ઘર્ષણ રહિત ગરગડી પરથી બે પદાર્થ લટકાવેલા છે. એકનું દળ છે 8 કિલોગ્રામ, આનું દળ છે 12 કિલોગ્રામ. આ દળોને છોડી દેવામાં આવે તો તેમનો પ્રવેગ અને દોરીમાંનો તણાવ. હવે તમે એને મૂકીને પકડીને મૂકી દો એટલે ચોખ્ખી વાત છે આ બાજુ ચાલે કે નહીં, કારણ કે જેનું બળ વધારે હોય એ બાજુ ચાલશે. હું બે રીતે કરાવું, ફોર્મ્યુલાવાળી રીતે પહેલાં કરાવી દઉં છું. બાકી મને તો આમાં ખબર જ છે કે ઓલી રીત લાગશે જ. આ બાજુ 80, આ બાજુ 120. તો આના માટે શું થશે? ચલાનેવાલા 120, રોકનેવાલા ટી બરાબર 12a. ચલાने वाला टी रोकने वाला 80 इज इक्वल टू 8a. करो भाई सरवाड़ो तो कि भाई 120 माइनस 80 बराबर 12 वत्ता 8a. आनो जवाब आयो 40. 40 बराबर 20a. तो ए बराबर 2 मीटर प्रति सेकंड स्क्वेर. एनी कीमत मानो कि उपरना में मूकूँ तो 120 माइनस टी बराबर 12 इंटू 2, 12 दूने 24. 120 माइनस टी बराबर 24, तो टी बराबर 120 माइनस 24, तो टी बराबर કેટલા થશે? 96 ન્યૂટન. આ ઓફિશિયલી આવી રીતે કરી શકાય. અને જો શોર્ટકટ યુઝ કરવી હોય તો પહેલાં તો થીટાની જરૂર પડે. તો દોરીને કટ કરો, ટક 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 ટક, તો θ1 અને θ2 કેટલા આવે? 90. શોર્ટકટ શું હતી પ્રવેગની? m2 sin θ2 માઇનસ m1 sin θ1. તો m2 sin 90 કરીશ તો 1 થઈ જશે, m1 sin 90 કરીશ તો 1 થઈ જશે, m1 પ્લસ m2 ઇન્ટુ g. અને ઘણા બધાને ઓટોમેટિક યાદ રહી જાય. મનમાં એક સ્ટેપ તો કરી નાખે. m2 sin θ2 માઇનસ m1 sin θ1 છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ g. θ1 દેખાઈને 90 મૂકે છે, sin 91 થશે, બાજુમાં પણ sin 91 થશે. એટલે કે m2 માઇનસ m1 છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ g. ડાયરેક્ટ એને દેખાવા માંડે બધું, કારણ કે એને પ્રેક્ટિસ કરી હોય. સમજાય છે? અને આપણે પ્રેક્ટિસ કરી હોય તો કે નહીં, 12 માઇનસ 8 છેદમાં 12 વત્તા 8 ઇન્ટુ 10, તો 4 છેદમાં 20 ઇન્ટુ 10, 10 ચોક 40 ભાગ્યા 2, 20, 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તણાવ બળ ઉપર બેનો ગુણાકાર, નીચે બેનો સરવાળો. sin θ1 વત્તા sin θ2, sin 90 વત્તા sin 90, 1 પ્લસ 1 2 ઇન્ટુ 10, 12 અઠા 96, 12 ને 8 20, 10 દૂને 20, 20 20 ગયા, જવાબ આવ્યો 96 ન્યૂટન. બેમાંથી કોઈ પણ રીતે કરો આપણો જવાબ આવવાનો જ છે, એમાં બીજો કંઈ સવાલ હોય નહીં. તો આ એક દાખલો એવો હતો કે જે આની મદદથી થાય છે. બાકી તમે ટ્રાય કરવા માટે હોમવર્કમાં હું તમને આપું છું. જો તમારે કરવા હોય તો, ના કરવા હોય તો મને કાંઈ પ્રોબ્લેમ નથી, હું કરાવવાનો છું.
કે થઈ ગયા છે, આ થઈ ગયા છે કાં બધા, એના થઈ ગયા 17, 18, 19, 20 થઈ ગયા છે કે નહીં? યસ થઈ ગયા છે, મને ભૂલાઈ ગયું છે. ઓકે, બાકીના દાખલા ધીમે ધીમે આપણે કર્યા કરશું. ચેપ્ટર મોટું છે, પરંતુ મારે ઘણી બધી વસ્તુ કરાવવાની. ટેક્સ્ટ બુકમાં તમે જોશો તો ટેક્સ્ટ બુકમાં એટલી બધી વસ્તુ તમને આપેલી છે નહીં, એટલે આપણે ટેક્સ્ટ બુકની રીતે નહીં કરીએ, આપણને જે રીતે મજા આવે છે એ રીતે કરશું, તો તમને વધારે આઈડિયા આવશે. તો હવે આના પછીનો એક દાખલો છે, એ છે ઉદાહરણ 5.6. એ પહેલાં જોઈ લઈએ. હવે આપણને એવું કીધું છે કે 6 કિલોગ્રામ દળનો પદાર્થ છે, એ આ 2 મીટર લંબાઈની દોરી વડે લટકાવેલો છે. તો 2 મીટરની લંબાઈની દોરીમાં શું કર્યું, જ્યાંથી મધ્ય બિંદુ આવે ત્યાંથી 50 ન્યૂટનનું બળ આવી રીતે લટકાવ્યું. પહેલાં તો શું હતું કે 2 મીટરની દોરી નથી, એની સાથે 6 કિલોગ્રામ પદાર્થ લટકાવેલો હતો. હવે મધ્ય બિંદુથી 50 ન્યૂટનનું બળ સમક્ષિતિજ દિશામાં લટકાવ્યું અને એવું કીધું કે તંત્ર સંતુલનમાં આવી ગયું છે. તંત્ર સંતુલનનો મતલબ એમ થાય કે એના પર લાગતું પરિણામી બળ 0 થાય. સંતુલનનો મતલબ શું કરીએ છીએ આપણે, અથવા તમે લખી નાખો રેખીય સંતુલનનો મતલબ શું કરીએ છીએ કે એનો પ્રવેગ 0 હોય, અથવા તો તમે એમ કહી શકો કે એના પર લાગતું નેટ ફોર્સ 0 હોય. એના પર લાગતું નેટ ફોર્સ 0 હોય. નેટ ફોર્સ 0નો મતલબ શું થાય, ઉપરના બળ અને નીચેના બળ, ડાબી બાજુના બળ અને જમણી બાજુના બળ સમાન થવા જોઈએ. પરિણામી બળ 0 ક્યારે થાય, ઉપર નીચે અને ડાબી જમણી બાજુના બળ કેવા થવા જોઈએ, સમાન થવા જોઈએ. તમને એમ કીધું કે સંતુલન સ્થિતિમાં દોરી વર્ટિકલ અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવે. ક્વેશ્ચન તમારી રીતે રીડ કરી લેજો, ઉદાહરણનો દાખલો. રેડી? તો હવે આપણને બધાને ખબર છે, એમાં તો ઘણું બધું આપેલું છે, પણ સિમ્પલ મેં આટલી રકમ બનાવી ખાલી. તો એક પહેલાં તો નીચે તરફ બળ લાગે 60 ન્યૂટન. હવે તમને એમ સર દોરી એક છે, અહીંયા તણાવ બળ અહીંયા તણાવ બળ બે સેમ થાય નહીં. અહીં જો સંપર્ક બિંદુ આવી ગયો 50 ન્યૂટન દેખાય, એટલે સંપર્ક બિંદુ બદલાઈ ગયો કે નહીં? તો અહીંયા તણાવ બળ માનો કે T1 લખું, તો એનું જ તણાવ બળ T1 અહીંયા આવવું જોઈએ કે નહીં, કે જે દોરીને સંકોચાવવાની કોશિશ કરે. તો એક તણાવ બળ T2 આ બાજુ આવે, તો બીજો અહીંથી આવે કે ન આવે? યસ, આ વસ્તુ ભેજામાં ગઈ. આ ભાગને સંકોચાવવાની કોશિશ કરે અને આટલા ભાગને સંકોચાવવાની કોશિશ કરે. હવે આ T2ના 2 ઘટક પડ્યા. T2 બીજા ચરણમાં જાય છે, તો આ T2ના 2 ઘટક પડ્યા. એક ઘટક આ થઈ ગયો, એ થીટાવાળો ઘટક છે, T2 cos થીટા. આ થીટા વગરનો ઘટક છે, T2 sin થીટા. આ વસ્તુ ક્લિયર છે? પહેલાં આપણે આટલા ભાગનું એનાલિસિસ કરીએ છીએ, નીચેના ભાગનું. તો નીચેના ભાગમાં તમે વિચારો, ઉપર T1 છે અને નીચે 60 ન્યૂટન છે. તો T1ની કિંમત તો તને ખબર પડી ગઈ, T1 બરાબર 60 ન્યૂટન આવે. અહીંથી આટલા પરથી આપણને શું ખબર પડી ગઈ, T1 બરાબર 60 ન્યૂટન. કારણ કે સંતુલન છે તો ઉપરના બળ અને નીચેના બળ સમાન થવા જોઈએ. ઉપરની આકૃતિમાં વિચારો તો ડાબી બાજુનું બળ T2 sin થીટા અને જમણી બાજુનું બળ 50. એક સમીકરણ આ મળે. પછી ઉપરને T2 cos થીટા, નીચેનું શું છે, T1 છે. જો આ બિંદુથી આ બળ કયું છે, T1 છે. બીજું સમીકરણ ના ખબર પડતી હોય તો આ બિંદુ માટે વિચારો, આ બાજુ ઉપર અને નીચે. અહીંયા છે 50, અહીંયા છે T1, અહીંયા છે T2 cos થીટા, અહીંયા છે T2 sin થીટા. અને આના માટે શું હતું, તો કે ઉપર હતું T1, નીચે હતું 60. તો ઉપર અને નીચેના બેને સરખાવ્યા અને T1ની કિંમત તારી પાસે છે કેટલી છે, 60. 1 અને 2નો ભાગાકાર કરી નાખો. તો 1 અને 2નો ભાગાકાર કરો તો T2 sin થીટા છેદમાં T2 cos થીટા બરાબર 50/60. T2 કેન્સલ થયા. sin થીટા બાય cos થીટા tan થીટા અને આ 5/6. 5/6 કરશો એટલે જવાબ આવવો જોઈએ 0.6 બે વૈધા 6 તેરી 18 બે વૈધા 0.83 જેવો જવાબ આવશે. કેટલો આવશે? અને 0.83 જોશો ને લોક ટેબલમાં એટલે 40 દેખાય. કેટલાય દેખાય? 40. 10 ટેબલમાં જોવાનું એટલે થીટા બરાબર કેટલો એંગલ આવશે? 40નો એંગલ આવશે. આના પરથી તમને T2 પૂછ્યું હોય તો આ 40ની કિંમત અહીં મૂકી દેવાની એટલે એ જવાબ આવે. પેજામાં જાય 40ની કિંમત મૂકી દો, તમને બોલો T2 કેટલા થાય? તો શું થાય? T2 બરાબર શું થશે? 50/sin થીટા. થીટા દેખાઈને 40. તો હવે વિચારવાનું
જો 40 હોય તો tan 40ની કિંમત કેટલી થાય? 5/6. તો સામેની બાજુ 5, પાસેની બાજુ 6. તો કર્ણ કેટલો થાય? 25 25 25, 66 36 ને 25 61. તો કર્ણ કેટલો થાય? √61. તો આની કિંમત જોતી હોય T2ની કિંમત, તો 50 ને 50, sin 40 દેખાય, ત્યાં સામેની બાજુ 5, કર્ણ થશે √61. અરે યાર, sin 40 શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ, છેદનો છેદ ઉપર ગયો, 50/5 10 થઈ ગયા, 10 × √61 ન્યૂટન આ થરો જવાબ આવે. ઇઝ ધેર એની ક્લિયર ડાઉટ? સમજાય છે ને? એકદમ ઇઝી. તો કોઈ જાતની ચિંતા નથી કરવાની. વ્યવસ્થિત જે કંઈ ચલાવ્યું છે આજના દાખલા એનું થોડુંક મનોમંથન કરજો મનમાં અને વિચારજો. શોર્ટકટ બે યાદ રાખજો. ફરીથી બોલું છું. પ્રવેગ બરાબર m2 sin θ2 - m1 sin θ1 છેદમાં m1 + m2 × g. તણાવ બળ m1 m2 છેદમાં m1 + m2, m1 ઉપર બેનો ગુણાકાર, નીચે બેનો સરવાળો છેદમાં sin θ1 + sin θ2 × g. 10 10 20 20 30 30 40 40 50 50 વખત લખવાની જરૂર પડે તો લખવી, પરંતુ આવડતી હોવી જોઈએ. આવડશે તો જ તમારું કામ થશે, બાકી કામ થશે નહીં. તો નેક્સ્ટ લેક્ચરમાં સ્પ્રિંગ કાંટો અને સ્પ્રિંગ બોર્ડની ડિસ્કશન કરવાના છીએ, જે ટેક્સ્ટબુકમાં આપેલી છે નહીં, પણ આપણે અહીંયા શીખવાના છીએ. ઓકે, તો આજના લેક્ચરના પુલીના દાખલા બધા જ તારીખ રીતે થઈ જવા જોઈએ. પ્રેક્ટિસ કરજો. દરેક કિસ્સામાં પુલી પરનું બળ આર પણ ગોતી લેજો. પ્રતિક્રિયા બળ, રિએક્શન ફોર્સ, ઘટક પાડવાના બધી વસ્તુ તને ખબર ને? કોઈ પણ બે બળનું પરિણામી બળ કેટલું થાય? આ કેટલું થાય? બે સદિશ વચ્ચેનો ખૂણો θ હોય તો √ પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2f1 f2 cos θ. તો એના આધારે, અને જો 90 ડિગ્રી પર હોય તો ચિંતા કરતા જ નહીં, કારણ cos 90 0 થઈ જાય. તો ખાલી આટલું જ કરવાનું આવશે. તો પાયથાગોરસ વાપરી નાખો એટલે ચાલે. ઓકે, તો બસ આજે આટલું રાખીએ. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.